હલો મિત્રો, જય ગુરુદેવ. તમે ભણી રહ્યા છો ક્યાર કોમર્સ એકાઉન્ટ BRS બેંક સિલકમેડ. બેંક સિલકમેડનો આપણે 13મો દાખલો જોયો, લાસ્ટ લેક્ચરમાં 14મો બી જોયો. અહીં આપણું બેંક સિલકમેડ દાખલાની દ્રષ્ટિએ પૂરું થાય છે. થોડાક MCQ મહત્વના છે. BRS બેંક સિલકમેડ ભણી રહ્યા છીએ આપણે. BRS બેંક રિકેન્સિલેશન સ્ટેટમેન્ટ, એમાં MCQ જોઈ રહ્યા છીએ આપણે. MCQમાં 15 MCQ છે. પહેલો MCQ, બોર્ડ ઉપર ધ્યાન. બુક્સમાં ક્વેશ્ચન આપ્યા છે 1 થી 15, પેન્સિલ લઈને ટીક કરવાની પણ છૂટ. જે MCQ ન સમજાય તે તમારે પૂછવાની છૂટ છે. મેસેજ કરીને, ફોન કરીને. બેંક સિલેક્ટના MCQ આવડશે તો જ તમને દાખલા સમજાશે. બરાબર મિત્રો? પહેલો MCQ, બેંક સિલકમેડ ખાલી જગ્યા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો બેંક સિલકમેડ કોણ બનાવે? ઓપ્શન જોઈ આગળ વિચારો જોઈ. ઓપ્શન છે બેંક બનાવે, તો કે બેંક નો બનાવે. બેંક સિલકમેડ કોણ બનાવે? વેપારીએ બનાવવાનો થાય. તો આપણો જવાબ શું ગણાશે? વેપારી. બેંક સિલકમેડ કોણ બનાવે? વેપારી બનાવે. તો પહેલો જવાબ થયો તમારો વેપારી. બીજો ક્વેશ્ચન, બેંક સિલકમેડ ખાલી જગ્યા છે પણ ખાલી જગ્યા નથી. બેંક સિલકમેડ શું છે? પત્રક છે, ખાતું નથી. તો તમે પહેલામાં ખાતું લખો અને બીજામાં પત્રક લખો તો ખોટું પડે. પહેલામાં શું છે? તો કે પત્રક છે, ખાતું નથી. એટલે સી ઓપ્શન આવશે. કયો આવશે? સી ઓપ્શન. ત્રીજો ક્વેશ્ચન, પાસબુક એ ખાલી જગ્યા છે. પાસબુક પહેલા તો કોણ બનાવે? બેંક વેપારીને બનાવીને આપે, એટલે બેંક બનાવે. પાસબુક કોણ બનાવે? બેંક. તો એનો પહેલો ઓપ્શન છે એ સાચો છે. બેંકના ચોપડે વેપારીના ખાતાનો ઉતારો. કોના ચોપડે? બેંકના ચોપડે. કોનો? વેપારીનો ઉતારો. એ પાસબુક એક જાતનું સ્ટેટમેન્ટ જ છે. સ્ટેટમેન્ટના સ્વરૂપમાં લ્યો કે પાસબુકના સ્વરૂપમાં? બનાવે કોણ? બેંક બનાવીને દઈએ. બરાબર? એની યારે કમ્પેર કરવાની હોય. કોણે કમ્પેર કરવાની હોય? વેપારીએ. શેની સાથે? પોતાના રોકડમેળ સાથે અને બેંકની પાસબુક સાથે કમ્પેર કરવાની હોય. એમાં ક્યાં ઉધાર જમા નથી? આનું ઉધાર જોવે, આનું જમા જોવે, આનું ઉધાર જોવે, આનું જમા જોવે, એમ કમ્પેર કરવાની છે, સરખામણી કરવાની છે. પણ બનાવી કોણ દે? સ્ટેટમેન્ટ બેંક બનાવી દે. એટલે બે પાસબુક શું છે? બેંકના ચોપડે વેપારીનો ઉતારો, એટલે લિસ્ટ એમ. ચોથો પ્રશ્ન, બેંક સિલકમેડનો ઉદ્દેશ, મુખ્ય ઉદ્દેશ ખાલી જગ્યા વચ્ચે તફાવતની મેળવણી કરવાનો છે. પાસબુક અને રોકડમેળની આખર બાકી વચ્ચે. શરૂઆતની બાકી તો થઈ ગઈ હોય ગયા મહિને. ચાલુ માસની શરૂઆતની બાકી, ગયા માસની આખરની બાકી. એટલે ચાલુ માસની આખરની બાકી કોના વચ્ચે? પાસબુક અને રોકડમેળ વચ્ચે તફાવત જોવાનો છે. બરાબર? તો એમાં ઓપ્શન આવશે સી આવશે. શું આવશે? સી. પાંચમો પ્રશ્ન, બેંક સિલકમેડ તૈયાર કરવાથી ખાલી જગ્યા જાણી શકાય છે. બેંક સિલકમેડ તૈયાર કરવાથી શું જાણી શકાય? તો કે પાસબુકમાં ભૂલ થઈ હોય તો એ જાણી શકાય. રોકડમેળમાં ભૂલ થઈ હોય તો એ પણ જાણી શકાય. સ્વાભાવિક છે, સાચું છે. પાસબુક અને રોકડમેળમાં નહીં નોંધેલા વ્યવહાર એ પણ જાણી શકાય. ટૂંકમાં ઉપરની બધી બાબત, એટલે ડી એનો ઓપ્શન આવશે. ડી, ઓપ્શન ડી આન્સર. ત્રણેય બાબતો જાણી શકાય. કઈ કઈ? તો કે પાસબુકમાં થયેલી ભૂલ, રોકડમેળમાં થયેલી ભૂલ અને બંનેમાં ન નોંધાયેલા વ્યવહારો એ પણ જાણી શકાય. બરાબર? બેંક સિલકમેડ તૈયાર કરવાથી. બેંક સિલકમેડ કોણ બનાવે? બેંક સિલકમેડ વેપારી, દુકાનનો માલિક, ધંધાનો માલિક બનાવે. જેનું બેંકમાં ખાતું હોય તે બનાવે. બરાબર? છઠ્ઠો પ્રશ્ન, MCQ છઠ્ઠો, બેંક સાથેના વ્યવહારોનું પત્રક ખાલી જગ્યા છે અને ખાલી જગ્યાને મોકલે છે. બેંક સાથેના વ્યવહારનું પત્રક ખાલી જગ્યાને મોકલે છે. બેંક સાથેના વ્યવહારનું પત્રક બેંક વેપારીને મોકલે. સ્ટેટમેન્ટ બેંક વેપારીને મોકલે. તમારો જવાબ આવશે બેંક વેપારીને મોકલે, એટલે કે ઓપ્શન નંબર સી.
7મો ક્વેશ્ચન, રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે? નિયમ યાદ કરો. રોકડ મેળ મુજબ બેંક સિલક ક્યારે કહેવાય? રોકડ મેળમાં બેંક ખાનાનો ઉધાર બાજુનો સરવાળો વધે તો તફાવતની રકમને બેંક સિલક કહેવાય. તો ઉધાર બાકી, કઈ બાકી? ઉધાર બાકી એનો જવાબ છે. ઉધાર બાકી આન્સર 7માનો એ. 8મો ક્વેશ્ચન, રોકડ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે? ઊંધું, ઉલટું. રોકડ બેંક મુજબ ઓવરડ્રાફ્ટ એટલે જમા બાકી, બરાબર. પાસબુક મુજબ ઉધાર બાકી એટલે ઓવરડ્રાફ્ટ, પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક. એમ અહીં આપણો જવાબ ગણાશે રોકડ મુજબ ઓવરડ્રાફ્ટ એટલે જમા બાકી. 9મો ક્વેશ્ચન, પાસબુક મુજબ જમા બાકી એટલે શું? પાસબુક કોણ બનાવે? બેંક બનાવે. તો એને મુજબ જમા બાકી એટલે? પાસબુક એમ કે તમારા જમા, તમારા એટલે વેપારીના, તો શું કહેવાય એને? બેંક સિલક કહેવાય. શું કહેવાય? બેંક સિલક ઇઝ આન્સર. 10મો ક્વેશ્ચન, પાસબુક મુજબ ઉધાર બાકી. પાસબુક એમ કે તમારા ઉધાર, તમારા ઉધાર બોલે હે ભાઈ, કોને કહીએ? વેપારીને. તો એનો મતલબ શું? બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંક આપણી પાસે કંઈક રકમ માંગે ને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. ઓવર એટલે વધારે રકમ, ડ્રાફ્ટ એટલે આપણા ખાતામાં જે સિલક હોય એનાથી વધારે રકમ ઉપાડી, તો જે વધારાની રકમ છે એને ઓવરડ્રાફ્ટ કહેવાય. આવી સગવડતા, ફેસિલિટી ઘણી બધી બેંક ઘણા બધા વેપારીને આપે. એ વેપારીના ટર્નઓવર ઉપર આધાર હોય, બેંકના વ્યવહાર ઉપર આધાર હોય, એનું ટર્નઓવર કેટલું થાય છે, એનું સેલ્સ, એની પરચેસ, બેંક થ્રુ કેટલા ટ્રાન્ઝેક્શન કરે છે, એના અત્યારના ભૂતકાળમાં કે ચેક બાઉન્સ થયા છે નથી થયા, તો બેંક પાસે એમને ઘણા બધા રૂપિયા પડ્યા હોય તો આવી ફેસિલિટી આપે ટેમ્પરરી વેપારીને. તો વેપારી કંઈક ખરીદી કરી શકે ઝડપથી, નીચા ભાવની ખરીદી કરવાની હોય તો કરી શકે, એ તકનો લાભ લઈ શકે. ક્યારે? બેંક થોડાક રૂપિયાની સગવડતા આપે તો. એ બેંક અને વેપારીની પરસ્પર સમજૂતી છે. બેંક બધા વેપારીને આવી સગવડતા નથી આપતી, સિલેક્ટેડ વેપારીને જ આવી સગવડતા આપે છે. શેની? ઓવરડ્રાફ્ટની. અને એ કરંટ એકાઉન્ટમાં જ મળે. ચાલુ ખાતું એટલે કે ધંધાનું ખાતું હોય ને એમાં જ મળે, સેવિંગ ખાતા મળે નહીં. તમારા ખાતામાં 25,000 રૂપિયા પડ્યા છે, તમારું એટલે સેવિંગ ખાતું, વિદ્યાર્થીઓનું ખાતું, તો બેંક તમને 26,000 ઉપાડવા ન દે. પણ વેપારીના ખાતામાં 25,000 પડ્યા હોય તો વેપારી 50,000નો ચેક લખે પાસ થઈ જાય. ખબર છે કે વેપારી 1-2 દિન 25,000 ભરી દેશે વધારાના ઉપરના, બરાબર. તો આ વધારાની રકમ જે ઉપાડે એને ઓવરડ્રાફ્ટ કહેવાય, જે બેંકનું લેણું છે અને વેપારીનું દેવું છે. નેક્સ્ટ મિત્રો, 11મો પ્રશ્ન, બેંક સિલક બનાવવાથી શું થાય? પરસ્પર ભૂલો જાણી શકાય. કોની પરસ્પર? પાસબુકમાં અથવા રોકડ મેળમાં. એટલે કે વેપારીની અને બેંકની જે કંઈ ભૂલ થઈ હોય તે જાણી શકાય. 12મો ક્વેશ્ચન, બેંકમાં 9,000 ભર્યા, આ વ્યવહારથી શું થાય? એ ઓપ્શન ઉપર આધાર રાખે. બેંકમાં 9,000 ભરો, તમારે રોકડ સિલક ઘટે, પણ એ તો ઓપ્શન નથી, તો બેંક સિલક વધે. તમને બે વસ્તુ આવડવી જોઈએ, આપણા તરફથી શું અસર થાય અને એના તરફથી શું અસર થાય. તમે બેંકમાં ભરો એટલે તમારી રોકડ સિલક ઘટે તો બેંક સિલક વધે. હજી ત્રીજી અસર થાય, બેંક ઓવરડ્રાફ્ટ હોય તો ઘટે, પણ એ ઓપ્શન છે નહીં. એટલે અત્યારના જે બેંક સિલક વધે એ ઓપ્શન છે, બરાબર. તો બેંકમાં 9,000 ભર્યા, આ વ્યવહાર પરથી ઓપ્શન બી તમારો જવાબ સાચો પડે, બેંક સિલક વધે, બરાબર. બીજા જે સાચા જવાબ છે એ ઓપ્શન આપ્યા નથી એટલે આપણે ધ્યાનમાં લેશું નહીં. 13મો ક્વેશ્ચન, દેવા પેટે લેણદારને ચેક આપવાથી? તમારી પાસે કોઈક માગે છે ને દેવું કહેવાય, એને તમે લેણદારને ચેક આપ્યો તો એનાથી શું થાય? તો બે વસ્તુ થાય. એક, તમારી બેંક સિલક હોય તો ઘટે, પણ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો વધે. બેંક તમારી પાસે માગે છે ઓલરેડી અને હજી તમે ચેક લખો છો એટલે ઓર માગે, તો બેંક ઓવરડ્રાફ્ટ વધ્યો કહેવાય, બરાબર. તો એનાથી બેંક ઓવરડ્રાફ્ટ વધે, એ જ ઓપ્શન છે, બીજો ઓપ્શન છે નહીં. બીજા છે એ લાગુ પડતા નથી. 14મો ક્વેશ્ચન, બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે? બેંક તમને શું આપે? તમારા ટ્રાન્ઝેક્શન તમે બેંક હારે કરો તો તમને એના આધાર તરીકે શું આપે? કાં સ્ટેટમેન્ટ આપે ને કાં પાસબુક. તો તમારું ઓપ્શનમાં પાસબુક છે તો પાસબુક ટીક કરી નાખવાનો, બરાબર. એ પાસબુક બનાવીને તમે આપે. તમે પૈસા ભરવા જાઓ પછી કેટલા પૈસા છે મારા ખાતામાં એ જોવું હોય તો તમને એક બુકમાં લખી દે, એન્ટ્રી પાડી દે. એ એન્ટ્રી જે બુકમાં પાડી દે એને શું કહેવાય?
પાસબુક એ કોણ પાડી દે? બેંક પાડી દે. કોને? વેપારીને, જેનું ખાતું હોય તેને. બરોબર મિત્રો? 15મો ક્વેશ્ચન, છેલ્લો, લાસ્ટ. બેંક સ્ટેટમેન્ટ ક્યારે તૈયાર કરી શકાય? વેપારીની અનુકૂળતા મુજબ તૈયાર કરી શકાય. તમે આજે બેંકમાં ખાતું ખોલાવ્યું, પછી ટ્રાન્ઝેક્શન જ નથી કરતા, તો જ્યારે બેંક સાથેના વ્યવહારનું પ્રમાણ વધી જાય ત્યારે વેપારીને વિચાર આવે કે લાવું જરા કમ્પેર તો કરું, બરોબર છે ને, કાંઈ ગોટો નથી થતો ને. તો પોતાની અનુકૂળતા મુજબ, તો બધા ઓપ્શન સાચા છે એમાં. દર મહિના પણ બનાવી શકાય, વર્ષે પણ બનાવી શકાય અને 3 માસાંતે બનાવી શકાય, ગમે તે સમય બનાવી શકાય. જ્યારે વ્યવહારનું પ્રમાણ વધે, વેપારી પોતાની મરજી થાય ત્યારે આ સ્ટેટમેન્ટ બનાવે છે, પત્રક, બેંક સ્ટેટમેન્ટ, એટલે પોતાના સમયે. બરોબર? એટલે કે ગમે તે સમયે. તો આમ તમારા 15 ક્વેશ્ચન MCQ થયા. આમાંથી 2 થી 3 પૂછાશે જ, 2 થી 3. તો એકવાર રફબુકમાં લખી નાખજો, એકવાર ફેરબુકમાં લખી નાખજો. તમારે જ્યારે આવવાનું થશે ત્યારે તમારે ફેરબુક બતાવવાનું થશે. બરાબર મિત્રો? તો બરોબર MCQ પાકા કરજો. દરેક ચેપ્ટરના MCQ મગજમાં સમજાવવા જોઈએ, તો તમે હોશિયાર થાવ. એટલે MCQને અવગણવાના નહીં. MCQ અને ટૂંકા પ્રશ્નો. ટૂંકા પ્રશ્નો પણ કોઈકનો ફોન હતો કે સર અમુક સમજાતા નથી, તો એ પણ હું નેક્સ્ટ લેક્ચરમાં તમને ટૂંકા પ્રશ્નો પણ સમજાવવાનો છું, બેંક સ્ટેટમેન્ટના જ. બેંક સ્ટેટમેન્ટ ઇંગ્લિશ શું થાય? BRS, બેંક રિકન્સિલેશન સ્ટેટમેન્ટ. આગળ જતાં બહુ તમને કામ આવશે. બરાબર મિત્રો? વંદે માતરમ. જય ગુરુદેવ.